24,447 અક્ષરો, 9,411 શબ્દો, 700 શ્લોક અને 18 અધ્યાયમાં માનવ જાતિને સમજવા માટે સૌથી ડીપમાં લખાયેલ કોઈ પુસ્તક હોય તો એ છે ગીતાજી. એકમાત્ર પુસ્તક જે ખુદ ભગવાનના મુખેથી કહેવામાં આવેલું એ છે ગીતાજી. એવું કહેવાય છે કે ગીતાજીનો સંવાદ છે એ 4 લોકોએ સાંભળેલો હતો: અર્જુન, કૃષ્ણ, સંજય અને ધૃતરાષ્ટ્ર. એવું બી માનવામાં આવે છે કે હનુમાન દાદા જે છે એ રજા ઉપર હતા એટલે એમણે બી કદાચ સાંભળેલો અને બાર્બરીકે પણ સાંભળેલો. આ બાબતે વિશેષ તો જે લોકો જાણકાર છે એ જાણતા હશે. આ તો મેં સાંભળેલી વાત આપને કરું છું. પરંતુ ગીતાજી વિશે મિત્રો આજે મારે એટલું જ કહેવું છે કે જો અર્જુન જેવી પરિસ્થિતિ ક્યારેય આપણી થવાની નથી. એટલી જે માનસિક રીતના પીડા થાય એ પરિસ્થિતિમાંથી જો અર્જુનને ગીતાજી બહાર કાઢી શકતા હોય તો આપણા તો દરેક પ્રશ્નોના જવાબ ગીતાજીમાં મળી જ જશે. હું તો એવું ઈચ્છું કે ગીતાજીને સિલેબસમાં હોવી જ જોઈએ. આ વિડીયો એટલે જ બધાને ફોરવર્ડ કરજો, એટલો ફોરવર્ડ કરજો કે દરેક ધોરણમાં ગીતાજીના એક અધ્યાય અથવા શ્લોક અથવા ગીતાજી હોવા જ જોઈએ. કોલેજવાળાને ગીતાજી ફરજિયાત ભણવા જ જોઈએ, કારણ કે કર્મ, જ્ઞાન, યોગ અને મોક્ષ આ 4 એટલે કે જીવનમાં આનાથી બહાર શું છે નહીં. અને એ તમામ વસ્તુને સારી રીતના સમજાવે છે આ એકમાત્ર ગીતાજી. આપણા બધાની ઘરે હોય છે. હું આપ સૌને વિનંતી કરું કે આજના દિવસે એક કામ ખાસ કરજો, તમારા બાળકોને આજે ગીતાજી બતાવજો જરૂરથી અને ગીતાજી વિશે વાત પણ જરૂરથી કરજો. આ ખૂબ જરૂરી છે. તો આજે ગીતા જયંતિ નિમિત્તે આપ સૌને ખૂબ આ એક મેસેજ કે ગીતાજીને આપણે ખૂબ પ્રચાર કરીએ અને જે શ્રેષ્ઠ બુક છે, 5મો વેદ જેને કહેવામાં આવે છે, એને દુનિયા સુધી પહોંચાડીએ, આપણી નવી પેઢી સુધી પહોંચાડીએ અને ખૂબ ફોરવર્ડ કરીએ. થેન્ક યુ.